આંતરરાષ્ટ્રીય જળ દિવસ નિમિત્તે સૌને વધાઈ અને સાથે વિનંતી પણ કે પરિસ્થિતિ હમણાં એ છે, ન કેવળ કચ્છ ગુજરાત, ન કેવળ ભારત પણ વિશ્વને ધ્યાનમાં લઈને પણ આપણે જો વિચારીએ તો 365 દિવસ જળ વિશે આપણે ચિંતા કરવી પડશે અને ચિંતાની સાથે સાથે એમાંથી બહાર આવવાના, એનું નિરાકરણ, એનું સોલ્યુશન લાવવા માટેના પ્રયત્નો કરતા રહેવું પડશે. જ્યાં સુધી કચ્છનો સવાલ છે તો અમે વર્ષોથી, જેને કહેવાય ને કે દાયકાઓથી, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે કાંતિસેન શ્રોફ કાકા એના પ્રણેતા અને સ્થાપક અને એ વિઝનરી હતા, એટલે એ સમયથી જે પારખી ગયા હતા 30-35 વર્ષ પહેલાં કે આ એક બહુ મોટી સમસ્યા આવનાર દિવસોમાં ઊભી થશે. એટલે એ દિવસોમાં જ હવે એ જેને કહેવાય ને કે વરસાદી પાણીના સંગ્રહ માટેના વિવિધ જે આયામો છે એના ઉપર નક્કર કામ કરતા હતા. અને એમાં વળી પાછું કાકાનો અને સૌનો એક એવો અભિગમ હતો કે એમાં લોકોને જ્યાં સુધી આપણે નહીં જોડીએ, પીપલ્સ પાર્ટિસિપેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. સભાઓ, ગ્રામ સભાઓ, એની અમુક મર્યાદાઓ આવતી હતી અથવા એના ઉપર વધુ એક્સરસાઇઝ કરવી પડતી હતી. એટલે પછી અમારા તુલસીભાઈ ગજરા, જે નિયામક હતા ત્યાંના VITAના, એમણે એક નવો રસ્તો ગોતી કાઢ્યો કે હું એક લોક કલાકાર છું, એટલે એ નાતે એમણે ડાયરાઓ માધ્યમે પબ્લિક અવેરનેસ, જનજાગૃતિ પાણી માટે, અને એને મેં નામ આપ્યું જળ મંદિર ડાયરા. અને મા સરસ્વતીની કૃપાથી અને સારું કામ પરમાર્થનું લઈને નીકળ્યા હતા. હું, કવિભાઈ, બહુ સારો પ્રતિસાદ મળ્યો, સેંકડો ગામો એના મારફતે અમે તૈયાર કર્યા.